गुजरात से लेकर असम और पहाड़ी राज्यों तक भारी बारिश का कहर रहा। વિસ્તારમાં છો તરફ પાણી જ પાણી તો વલસાડમાં ઔરંગા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। સહિત નવસારીમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો ને ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ધીમો પડ્યો। लगातार बारिश के बाद बाढ़ के ऐसे हालात बन रहे हैं जिसके आगे इंसान बेबस नजर आने लगा है। આ બધી વિગત જાણ્યા બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તિથલના કોઠારી સ્વામીને ફોન જોડ્યો। હા જય સ્વામી કોઠારી સ્વામી। હા સ્વામી જય સ્વામિનારાયણ। હા સ્વામી પરમ પૂજ્ય સ્વામી શ્રી છે તો આપ થોડીક રૂપરેખા આપો કે અત્યારે કેવી પરિસ્થિતિ છે અને શું અત્યારે બધું છે, વરસાદ કેટલો પડ્યો શું બાપા સાંભળે છે? જી જી સ્વામી। બાપા જય સ્વામિનારાયણ। બાબા રાત્રે લગભગ 1 વાગ્યા પછી અચાનક પાણી બધા આવી ગયા, કારણ કે ઉપરવાસની અંદર વરસાદ ખૂબ હતો। ધરમપુર તાલુકો, કપરાડા તાલુકો સામે લગભગ 25 ઇંચ જેટલો વરસાદ પડ્યો। એ બાજુની અંદર વાપી છે સ્વામી, એમાં 8 કલાકની અંદર 16 ઇંચ વરસાદ પડ્યો અને ઉમરગામમાં તો સ્વામી 24 કલાકમાં 36 ઇંચ વરસાદ પડ્યો। પેલી બાજુ બાપા દોણજા ગામ છે અને ત્યાંથી ચીખલી પર થઈને કાવેરી નદી જાય અને એટલું બધું પાણી ત્યાં આગળ આવ્યું કે આજુબાજુના આપણા બધા ગામડાઓ છે, ગેજ છે, ચિમલા છે, ગોરગામ છે અને બીજા બધા ગામડાઓ છે, એ બધા ગામની અંદર સ્વામી પાણી બધે અત્યારે ફરી વળ્યા છે। સાંજે 4-5 વાગ્યા પછી પાણી વધવાનું શરૂ થયું, હજી ત્યાં આગળ પાણી વધે છે। એક સાથે આ બધો વરસાદ આવ્યો એટલે વલસાડના બધા નીચાણવાળા જે વિસ્તાર છે, ચીપવાડ છે, પછી આપણું ભાગડાવાળા ગામ છે, સ્વામી બધાના ઘરની અંદર પાણી આવી ગયા। કોકના ઘરમાં 4 ફૂટ, કોકને 8 ફૂટ, 12 ફૂટ, અમુકને તો સ્વામી આખા ના આખા માળ ડૂબી ગયા અંદર। હરિમંદિરો છે આપણા, ત્યાં 1.5 ફૂટ પાણી હરિમંદિરમાં આવી ગયા છે। પાણી એટલું બધું હતું કે બેટ જેવું થઈ ગયું હતું, ચારે બાજુથી ક્યાંય જવાય એવું હતું નહીં। સ્વામીશ્રીએ આ સમાચાર જાણ્યા અને થોડાક જ સમયની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક પત્ર લખી અને મોકલ્યો અને એ પત્રની અંદર મહંત સ્વામી મહારાજે લખ્યું કે અત્યારે આવી વિકટ પરિસ્થિતિ છે તો આવા સંજોગોની અંદર સમાજની સેવા કરવી એ જ આપણા માટે ભક્તિ છે અને બધા આ કાર્યની અંદર જોડાઈ ફૂડ પેકેટ પણ વધારે પહોંચાડવા એવી એક આજ્ઞા અને એમની રુચિ દર્શાવતો પત્ર જ્યારે વાંચ્યો ત્યારે અંતરની અંદર અતિશય આશ્ચર્ય થયું, કારણ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉંમર 93 વર્ષની અને આ ઉંમરે પણ સ્વામીશ્રી કેટલા ચિંતિત। ગુરુહરિ મહંત સ્વામી મહારાજના એક પત્રથી સમગ્ર વિસ્તારની અંદર એટલી જબરજસ્ત અસર થઈ કે દરેક સેન્ટરોમાં જ્યાં જ્યાં જે પ્રકારની જરૂરિયાત હતી એ પ્રમાણે બધા સંતો અને હરિભક્તો જોડાઈ ગયા। સ્વામીશ્રીએ રાહત કાર્ય તો ચાલુ કર્યું, પણ સાથે સાથે દરેકનું સારું થાય અને વધુ નુકસાન ન થાય અને વરસાદ પણ બંધ થાય તે માટે માળા ફેરવતા રહ્યા। લોકો સુધીને અમારે ફૂડ પેકેટોને એવો પહોંચાડવાના હતા। એ સમયે અમારા પર કંઈ સૂચતું ન હતું, ત્યારે 2-3 સંસ્થા એવી હતી જેમ કે બીએપી સંસ્થા આપણા વલસાડ તાલુકાની અંદર જ આવેલું છે તિથલ મંદિર, સ્વામિનારાયણ મંદિર, કે એમના સંતોનો મેં કોન્ટેક્ટ કર્યો કે આવી પરિસ્થિતિ છે અને ગામમાં ફ્રૂટ પેકેટ પહોંચાડવાના છે। તો એમણે મને ફટાક દઈને કહ્યું કેટલા ફ્રૂટ પેકેટ જોઈએ છે, તો તમને ક્યાં પહોંચાડવાના છે? તો એમણે તરત જ અડધો જ કલાકની અંદર સૌ પ્રથમ 500 જેવા ફ્રૂટ પેકેટો પહોંચાડ્યા। પહેલે દિવસે એટલે કે લગભગ 23 તારીખે 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા। હવે પાણી ખૂબ અને ત્યાં આગળ પહોંચાડવું એટલે એક વિકટ પરિસ્થિતિ હતી। આવી પાણી મેં મારા જીવનમાં કોઈ દિવસ જોયું નથી। એટલો બધો એનો ફોર્સ, એની તાકાત અને એનું ભયાનકતા। બારણાની અંદર જો 10 ફૂટ પાણી હતા ને ઘરની અંદર 4-4 ને 5-5 ફૂટ પાણી હતા। તો પછી અમે ગામમાં આવીને એક ઓળી લઈ ગયો, ઓળી લઈ ગયા ને પછી અમે ઓળીમાં બેઠા ને પહોંચીને ત્યાં મતલબ ફૂડ આપ્યું।
ડુંગરીમાં મને જાણ થઈ કે એક ટ્રેન રોકાયેલી છે ને ત્યાં આટલા 1800થી 2200 લોકો ત્યાં ફસાયેલા છે. ડૉક્ટર ભૂમિનભાઈ ને દીપેશભાઈની ટીમ ત્યાં ઊભેલી છે, લોકો સેવા કરે છે. ત્યાં સારવારની પણ જરૂર હતી, ખાવાનું પણ ન હતું, પાણી પણ ન હતું. કે કોઈને ઇન્સ્યુલિનનો સમય થયો હતો, બીજા ટીબીના દર્દીઓને સ્ટેપ્ટોમાઇસિન કરીને ઇન્જેક્શન હતા, તેનો ડોઝ લગભગ 24 કલાકથી મિસ થયો હતો, અને બીજા ઘણા બધા ડાયાબિટીસ પ્રેશરના દર્દીઓ હતા. પાણીની સુવિધા ચાલુ હતી એટલામાં ડૉક્ટર સાહેબ બી આવી ગયા, સારવાર ચાલુ થઈ ગઈ. ત્યાં પાર્લેજી બિસ્કિટ, ચા એની સગવડ કરી. સૌ પ્રથમ ખીચડી તૈયાર કરાવી. આ ખીચડી લઈને આ દરેક ડબ્બે આ લોકો ત્યાં જમાડતા હતા. અને વિશેષતા તો એ છે કે ટ્રેનની અંદર જરૂરિયાત હતી એ પેસેન્જરને જેવી જરૂરિયાત એવી સેવા ત્યાં પ્રોવાઈડ કરી. આ દરમિયાન આ ટ્રેનમાં 120 જૈન લોકો હતા, પણ જૈન લોકોએ કીધું કે અમે બટાકા નહીં ખાઈ. તો 120 માણસ માટે આપણા મંદિરે પાછું જૈન એકદમ બટાકા વગરની ખીચડી બનાવવામાં આવી અને એ લોકોના ડબ્બે પહોંચાડવામાં આવી. વલસાડની જેમ નવસારી, ધોળકા અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ખૂબ પાણી ભરાયા હોવાથી ત્યાં પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા માટે સ્વામીશ્રીએ બધી આયોજન કરી આપ્યું. કે ન કેવળ મોહન સ્વામી મહારાજે પત્ર લખ્યો, પણ દિવસ દરમિયાન વારંવાર પાછા પૂછતા હતા કે શું થયું, કેવી રીતે આયોજન કર્યું. બપોરે ફોન કરાવ્યો, રાત્રે પાછો એમનો ફોન આવ્યો અને સમગ્ર દિવસ દરમિયાન શું પ્રવૃત્તિ કરી છે અને કેવી રીતે બધું ચાલે છે એ બધું રિપોર્ટિંગ સ્વામીશ્રી લેતા. 93 વર્ષની વ્યક્તિ, આપણે આપણા ઘરની અંદર કોઈ આટલા ઉંમરના વ્યક્તિ હોય તો એમની પાસે આપણે શું અપેક્ષા રાખીએ? આપણે એમની સેવા કરવાની હોય. પરંતુ મહંત સ્વામી મહારાજના જીવનમાં જોયું કે 93 વર્ષની ઉંમરે આજે સમાજની ચિંતા પોતે કરી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી સ્વામીશ્રીની સેવામાં છીએ, પરંતુ સ્વામીશ્રીની સ્વાભાવિક પ્રકૃતિ કે દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય અને દરેક સુખી થાય એવી એમના અંતરમાં સતત ભાવના રહ્યા કરતી હોય છે અને એ માટે જ હંમેશા તેઓ પ્રયત્નશીલ પણ રહેતા હોય છે.